સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો. ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ 6 તમને ચંદ્રક મળે. મારું નામ માસ્ટર મોહમ્મદ હુસૈન. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સરસ મજાની એક વાર્તા જોઈ હતી. તેની અંદર સાપ અને જે કુસુમ અને તેની મિત્ર કેવી રીતે આ ઘટના બને છે તેના વિશે આપણે જાણકારી મેળવી હતી. હવે આપણે આગળ વધીએ. સાંભળો અને સમજો. તમારે સાંભળવાનું પણ છે અને સમજવાનું પણ છે. વિદ્યાર્થીઓને સાપ કે અન્ય ઝેરી જીવજંતુ કરડે ત્યારે શું કરવું તે વાંચી સંભળાવો અને સમજાવો. વર્ગખંડમાં તેમની ઘટનાની મોક ડ્રીલ કરાવો. અત્યારે મોક ડ્રીલ તો આપણાથી નહીં થઈ શકે, પરંતુ તમારે ઘરે બીજાઓને પણ આ વાત સંભળાવવાની છે અને તેમને સમજાવવાની છે અને તમારે પોતે પણ આ વાતને સમજવાની છે. સાપ કે તેવા બીજા ઝેરી જીવજંતુ કરડે ત્યારે આટલું યાદ રાખો. કોઈ પણ દિવસ તમને કોઈ સાપ કે કોઈ એવી વસ્તુ કોઈ એવો પ્રાણી કરડે તમને, તો તમારે કેટલીક વાતો યાદ રાખવાની હોય છે. તેમાંથી કઈ કઈ વાતો આપણે યાદ રાખવાની છે. તો પહેલું, તમને કે બીજાને સાપ કે અન્ય જીવજંતુ કરડે ત્યારે ડરીને રડારોડ કે બૂમાબૂમ કરવા નહીં. હિંમતથી કામ લેવું. 108 બોલાવો. કોઈ પણ દિવસ એવું થાય કે કોઈને સાપ કરડી જાય કે કોઈ બીજું અન્ય જીવજંતુ કરડી જાય તો રડવાની જરૂરત નથી, બૂમાબૂમ કરવાની જરૂરત નથી, ગભરાવાની જરૂરત નથી. તમારે માત્ર હિંમતથી કામ લેવાનું છે અને જે 108 જે આપણી સુવિધા છે ભારત દેશની અંદર, તેની ઉપર તમે કોલ કરશો તો એક એમ્બ્યુલન્સ આવશે અને પછી આગળનું કામ તે સંભાળશે. બીજું, જેને સાપ જીવજંતુ કરડ્યું હોય તેને પ્રાથમિક ઉપચાર આપો. પ્રાથમિક ઉપચાર જે ફર્સ્ટ એડ હોય છે, પહેલાં એનું ખૂન બંધ કરો કે જે અલગ અલગ સુવિધાઓ છે તેને આપણે ઉપયોગમાં લઈને પ્રાથમિક ઉપચાર કરવો જોઈએ. ડંખની જગ્યાએ ઘરેણાં કે બૂટ પહેર્યા હોય તે કાઢી નાખો. જ્યાં પણ તેને ડંખ લાગ્યો હોય, ધારો કે સાપે કાટ્યું છે પગમાં અને પગમાં બૂટ પહેર્યા છે, તો બૂટ તરત જ નીકાળી નાખો. ડંખ પર પાટો બાંધો, કારણ કે પાટો બાંધવાથી જે લોહી છે તે બંધ થઈ જશે અને જે ઝેર છે તે ફેલાતું અટકશે. એટલા માટે પહેલાં પાટો બાંધો, પણ એટલી વાત યાદ રાખવાની છે તમારે કે પાટો કચકચાવીને ન બાંધો, એટલે કે જોરથી ટાઈટ બાંધવાનો નથી. ઘાવ સાથે કોઈ પણ છેડછાડ કર્યા વગર દર્દીને દવાખાને પહોંચાડો. કંઈક પણ જે જગ્યા પર કાટ્યું છે, કરડ્યું છે તે જગ્યા પર કંઈક કરવાની જરૂરત નથી. માત્ર પાટો બાંધો અને તરત જ તેને દવાખાને લઈ જાઓ. દર્દીને ત્યાં સુધી કોઈ પણ દવા ન આપવી. દર્દીને જરા પણ હલનચલન ન કરવા દેવું. ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે બજારમાં કે ઘરની અંદર, તો કોઈ પણ દવા તેને આપવાની જરૂરત નથી. માત્ર ને માત્ર તેને દવાખાને લઈ જવાની જરૂરત છે. હવે આપણે ખરા ખોટા, સાચું કે ખોટું તે જોઈએ. તો પહેલું, મમ્મીએ ગુલાબને એકલા નિશાળે જવા કહ્યું. તો ખોટી વાત છે, તે તો કુસુમની સાથે નિશાળે જતી હતી. બીજું, કુસુમને ખબર હતી કે તેને સાપ કરડ્યો છે. આ પણ ખોટું, એને કંઈ ખબર હતી નહીં કે તેને સાપ કરડ્યો છે. ત્રીજું, ગુલાબને કંઈક ખબર હતી એટલે તેણે દફતરનું મોં બંધ કરી દીધું. હા, તેને ખબર હતી, એટલે કે આ સાચો જવાબ છે. ચોથું, કુસુમને દવાખાને પહોંચી કે તરત ડૉક્ટરે તેની સારવાર શરૂ કરી દીધી. સાચો જવાબ છે. પાંચમું, કુસુમના દફતરમાં સાપ શાળામાંથી ભરાયો હતો. ખોટું, કારણ કે દફતર તો ઘરેથી જ બંધ આવેલું હતું. છઠ્ઠું, ડૉક્ટરે કુસુમને જણાવ્યું કે એને સાપ કરડ્યો હશે. સાચી વાત છે. ખોટું, ખરું. સાતમું, ગુલાબે કુસુમને સાપ કરડ્યો છે એની સાબિતી આપવા દફતરનું મોં બંધ કર્યું. આ પણ સાચો છે, કારણ કે એને ખબર હતી કે અંદર કંઈક ને કંઈક એવું પ્રાણી છે જેનાથી જ જે ગુલાબ છે તેને કંઈક ને કંઈક થયું છે કુસુમને. આઠમું, ગુલાબે ડર્યા વગર સમયસર પાટો બાંધીને કુસુમને બચાવી લીધી. સાચો જવાબ છે. નવમું, સાહેબ ડૉક્ટરને બતાવવા સાપને સાથે લઈ ગયા હતા. આ પણ ખરું છે, કારણ કે સાપ શેની અંદર હતો? જે દફતર છે તેની અંદર. અને 10મું, બીજાને બચાવતા મૃત્યુ પામેલા બાળકોને રાષ્ટ્રપતિ બાલવીર એવોર્ડ આપે છે. આ પણ સાચું છે.
હવે આ કેટલીક ચર્ચા આપણે કરવાની છે કે નીચેનામાંથી કોણે સાહસ કર્યું કહેવાશે. ચર્ચા કરો. તો પહેલું, પાણીના ટાંકામાં પડેલા બાળકને બહાર કાઢવું. તો આવા ઘણા બધા લોકો હોય છે આપણી આસપડોશમાં જે આવા બાળકોને બહાર નીકાળે છે. તો આપણે વિચારીને એના જવાબ આપવાના છે, માત્ર ચર્ચા કરવાની છે. તો જે કોઈ પણ એવો વ્યક્તિ હોય કે કોઈ એવી સંસ્થા છે જે આવા લોકોને બચાવી શકે છે. બીજું, કૂવામાં પડી જતા ઝાડની ડાળી પકડીને બચી જવું. ત્રીજું, અંધ માણસને રસ્તાની સામી બાજુ લઈ જવા. ચોથું, નાળિયેર પર ચઢીને લૂમ લાવવી. પાંચમું, રસ્તામાં ગળામાંથી ચેન તોડી જનાર બાઇક સવારને ધક્કો મારી પાડી નાખી પકડાવી દેવો. છઠ્ઠું, ઘરમાં ઘૂસેલા મારકણા બળદને દોરડાથી થાંભલે બાંધવો. સાતમું, તળાવમાં તરતી કાગળની હોડીને ડૂબતી બચાવી લેવી. અને આઠમું, વીજળીનો કરંટ લાગેલા છોકરાને લાકડીની મદદથી છૂટો પાડી બચાવવો. તો આ ચર્ચા તમે તમારા ઘરે પણ કરી શકો છો કે આ જેટલા પણ લોકો છે તેમને કોણે બચાવ્યો હશે, કોણે સાહસ કર્યું હશે. હવે મિત્રો, સરસ મજાની એક વાર્તા છે, અમૃત કાકાનો પર્વત. એની અંદર તમે ચિત્ર જોઈ શકો છો. એક બળદ છે, એમ તો બે બળદ છે, એક પાછળ છે, એક આગળ છે. કૂતરું છે, એક લાડીવાળો છે, નાના નાના બાળકો અને તેમના માતા પિતાઓ છે. એક સાયકલ પર દૂધવાળો છે, જેના દૂધ ઢળી ગયું છે. તો આપણે વિચારી શકીએ છીએ કે ત્યાં ઘણી બધી ગડમથલ થઈ હશે, ઘણી બધી ધમ્માચકડીઓ થઈ હશે. તો આ જે ચિત્ર છે તેને તમારે ધ્યાનથી જોવાનું છે અને તેની અંદર તમારે જે રંગો છે તે પૂરવાના છે. તો હવે આપણે સાંભળીએ કે વાર્તામાં શું હતું. સાંભળો. પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી. એટલે કે આ ગામનું નામ છે પૃથ્વીપુર. ત્યાં બજાર છે અને બજારમાં રોજ જેવી ભીડ ભરાય છે. આર્યન તેના મિત્રો સાથે વાત કરતો હતો. આર્યન નામનો જે એક છોકરો હશે તે પોતાના મિત્રો સાથે વાત કરતો હતો. હવે તમે ચિત્ર જોતાં જ વાર્તા સમજજો મિત્રો, તો તમને વધારે ખબર પડશે. સકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ વધી રહી હતી. બટાકા, રીંગણ, કોબીજ, ફુલેવર, કોળું, દૂધી એવા અવાજોથી બજારો ભરાઈ ગયું હતું. નજીકમાં પ્રકાશભાઈના અને દર્શનબહેન કપડાની દુકાનમાંથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા. હવે બજાર છે તો બજારની અંદર જે શાકભાજી છે તે વેચવાવાળો પણ છે અને સાથે સાથે જે પ્રકાશભાઈ અને દર્શના બહેન છે તે પોતાની દીકરી છે તૃપ્તિ, તેના માટે કપડાં પણ ખરીદી રહ્યા છે કપડાની દુકાનમાંથી. બાજુમાં મુગરેશભાઈ બ્રશ, કાંસકો, તેલ વગેરેની ખરીદીને થેલીમાં મૂકતા હતા. મુગરેશભાઈ બાજુમાં જ ઊભા હતા, તે પણ બ્રશ, કાંસકો, તેલ બધું ખરીદીને થેલીમાં મૂકે છે. હર્ષદભાઈ તેમની કીચુડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવીને ટ્રીન ટ્રીન કરતા જતા હતા. હવે એક દૂધવાળો છે તે સાયકલ પર કેન લટકાવીને તેની અંદર દૂધ મૂકે છે અને જે એની અવાજ છે તે કીચુડ અવાજ કરે છે ને તે ટ્રીન ટ્રીન વગાડતો ત્યાંથી જાય છે. પાર્થેશભાઈ અને જયશ્રી બહેન હર્ષવર્ધનને રસી મુકાવવા દવાખાને જતા હતા. હવે બીજા બે પતિ પત્ની છે, પાર્થેશભાઈ અને જયશ્રી બહેન, તે પોતાના નાના પુત્ર હર્ષવર્ધનને રસી મુકાવવા દવાખાને જાય છે. પ્રેમજીભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે ઊભા છે. જે ફુગ્ગો વેચે છે તેમનું નામ છે પ્રેમજીભાઈ અને તે બજારની વચ્ચે જ ઊભા છે. ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય છે. ટોળું એટલે કે ઘણા બધા લોકો ત્યાં જમા જ હોય છે પહેલાંથી. ત્યાં જ અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો. અમૃત કાકા જે છે તેમનું બળદ છે અને તે બળદ બજારમાં આવે છે. તેનું ડુંગર જેવડું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલું પર્વત. ડુંગર જેવું એટલે કે પર્વત જેવું મોટું શરીર છે તેનું બળદનું, એટલે જ તેનું નામ શું મૂકવામાં આવ્યું હતું? પર્વત. જેવું એનું નામ તેવું એનું કામ. કાકાની હાથમાંથી
દોરડું છોડાવી એ તો દોડ્યો બજારમાં, એ જાય. એટલે કે અમૃત કાકાનો જે બળદ છે તે ખૂબ જ શક્તિશાળી હોય છે અને આખા બજારમાં તે ધમ્મા ચકડી મચાવે છે. જે રીતે તમે જોઈ શકો છો આની અંદર કે જે બળદ છે તે આખા બજારમાં ધમ્મા ચકડી વગાડે છે અને જે બધા જ લોકો છે તેનાથી પરેશાન થઈ જાય છે, તેનાથી બચવા માટે ભાગે છે. તો આપણે આગળ વધીએ. વાતચીત. તમને કોના કોના નામ યાદ રહ્યા? અમૃત કાકા, પછી મુગરેશભાઈ, હર્ષવર્ધન, આવા ઘણા બધા નામો છે, તમારે યાદ રાખવાના છે. બીજું, જે તે વ્યક્તિ વિશે શું યાદ છે? દાખલા તરીકે અમૃત કાકા વિશે શું યાદ છે તે કહો. તો મને અમૃત કાકા વિશે યાદ છે કે અમૃત કાકાનો જે બળદ છે તેનું નામ છે પર્વત. તો આવી રીતે તમારે અલગ અલગ વ્યક્તિઓ વિશે વિચારવાનું છે અને શું યાદ છે તે તમારે લખવાનું છે. ત્રીજું, બળદ આવ્યા પછી બજારમાં શું થયું હશે? ધમ્મા ચકડી મચી ગઈ હશે, કારણ કે અમૃત કાકાના હાથમાંથી બળદ છૂટી ગયો હતો અને બધા જ આમ તેમ ભાગી રહ્યા હતા. ચોથું, પર્વતથી બચવા અને બીજાને બચાવવા બધા શું કરશે? બધા જ પહેલાં તો એક જગ્યા પર સાઈડ પર બધા જમા થઈ જશે અને પછી તેને પકડવાનો પ્રયાસ કરશે. જો અચાનક વરસાદ પડ્યો હોત તો બધાએ શું કર્યું હોત? જો અચાનક વરસાદ પડ્યો હોત તો બધાએ જ કોઈને કોઈ છતની નીચે જઈને ઊભા થઈ ગયા હોત. હવે અમૃત કાકાનો પર્વત પાઠમાં પ્ર, ટ્ર, વ્ર, ય, પૃ, મૃ, તૃ જેવા અક્ષરોવાળા શબ્દોની નીચે લીટી દોરો. આવા ઘણા બધા અક્ષરો તમને પાઠની અંદર જે આપણી વાર્તા છે અત્યારે અમૃત કાકાનો પર્વત તેની અંદરથી આ તમારે જેટલા પણ વાર્તામાં તમને આવા વર્ણો દેખાય તો તેની નીચે તમારે લાઈન કરવાની છે. અને તમારી ટેક્સ્ટબુકમાં તમને આ જે આકાર દેખાય છે ડોટ 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 વાળો પ્ર અથવા તો પ્રુવ, તો એને તમારે પેન્સિલથી ઘાંટો કરવાનો છે. આમ લખાય. પર્વત નહીં પણ પર્વત લખાય. હર્ષદ નહીં પણ હર્ષદ લખાય. પ્રકાશ નહીં પણ પ્રકાશ લખાય. પૃથ્વી નહીં પણ પૃથ્વી લખાય. ગૃહ એવું નહીં પરંતુ ગૃહ લખાય. પ્રેમ નહીં પરંતુ પ્રેમ લખાય. મિત્રો, તમે જેમ જેમ આગળ વધશો તેમ તેમ તમને આ બધા જ જે શબ્દો છે તેમની ઓળખાણ થતી જશે અને પછી તમને વધારે પ્રોબ્લેમ આવશે નહીં. તો હવે આપણે જોઈએ આગળ. ફકરો વાંચી ચિત્રને આધારે અમને ઓળખી કાઢો અને નામ લખો. આપણે આગળ ચિત્ર જોયું, ચિત્રના આધારે આપણે આ જે સેન્ટેન્સ લખેલું છે વાક્ય તેને ઓળખવાનું છે કે આ કોણ હોઈ શકે છે. તો પહેલું, મારી પાસે 2 પૈડાવાળું વાહન છે. કોની પાસે સાયકલ હતી? હર્ષદભાઈ પાસે. બીજું, હું મારા મમ્મી પપ્પા સાથે છું. તેનો જવાબ આવશે હર્ષવર્ધન. કેમ આવ્યો છે તે? બજારમાં રસી મુકાવવા માટે. ત્રીજું, મારે 4 પગ છે. તો બળદના 4 પગ હોય છે. ચોથું, હું મિત્ર સાથે વાત કરું છું. તો એ કોણ હતું? આર્યન. પાંચમું, મારે ચાની દુકાન છે. ચાની દુકાન કોની હતી? ચંદ્રકાંત ચાવાળો. છઠ્ઠું, હું અમૃત કાકાનો બળદ છું. એમનું નામ શું હતું બળદનું? પર્વત. સાતમું, હું દૂધ વેચું છું. એનું નામ શું હતું દૂધ વેચવાવાળાનું? હર્ષદભાઈ. અને આઠમું, હું ફુગ્ગાવાળો છું. તો ફુગ્ગાવાળાનું નામ શું હતું? પ્રેમજીભાઈ. હવે કેટલાક વાક્ય જે આપણી પાસે 10 વાક્ય તમને તમારી સ્ક્રીન પર દેખાય છે તે અલગ અલગ વાર્તામાંથી લેવામાં આવ્યા છે. આપણે તેને અલગ કરવાના છે. તો આપણે એકવાર વાક્ય વાંચીએ. વાક્ય ભેળ. નાની ગુલાબ સાહસ મોટું અને અમૃત કાકાનો પર્વતના વાક્ય ભેગા થઈ ગયા છે તે છૂટા પાડી ફરીથી લખો. પહેલું, જેવું નામ એવું કામ. આ પર્વત અમૃત કાકાના પર્વત માટેનું વાક્ય છે. ગામના છેડે ખેતરમાં ઘર. આ નાનકડી ગુલાબ અને સાહસ મોટું માટે છે. તે બ્રશ અને કાંસકો થેલીમાં મૂકતા હતા. અમૃત કાકા માટે છે. તે સાયકલ પર જતા હતા. અમૃત કાકામાંથી છે. આંગળી પર કોઈ કાપો કે ચીરો ન હતો. નાનકડી ગુલાબ સાહસ મોટુંમાંથી છે. તેણે તરત જ ઝાટકાથી હાથ પાછો ખેંચ્યો. નાનકડી ગુલાબ સાહસ મોટુંમાંથી છે. લારી ધીમે ધીમે આગળ જતી હતી. અમૃત કાકાનો પર્વતમાંથી છે. આ દુપટ્ટો કોણે બાંધ્યો? નાનકડી ગુલાબ સાહસ મોટુંમાંથી છે. એ તો દોડ્યો બજારમાં. અમૃત કાકાનો પર્વતમાંથી છે.
એ સમજી ગઈ કે શું બન્યું છે. નાનકડી ગુલાબ સાહસ મોટું. તો હવે આપણે તેના ઉત્તર જોઈએ. નાનકડી ગુલાબ સાહસ મોટું. પહેલું, આંગળી પર કોઈ કાપો કે ચીરો ન હતો. બીજું, તેણે તરત જ ઝાટકાથી હાથ પાછો ખેંચ્યો. ત્રીજું, આ દુપટ્ટો કોણે બાંધ્યો. ચોથું, એ સમજી ગઈ જે બન્યું છે. પાંચમું, ગામના છેડે ખેતરમાં ઘર. હવે અમૃત કાકાનો પર્વત કયા કયા અંદરથી વાક્ય છે તે આપણે જોઈએ. જેવું એનું નામ તેવું એનું કામ. બીજું, તે બ્રશ અને કાંસકો થેલીમાં મૂકતા હતા. ત્રીજું, તે સાયકલ પર જતા હતા. ચોથું, લારી ધીમે ધીમે આગળ જતી હતી. અને પાંચમું, એ તો દોડ્યો બજારમાં. હવે આપણે ચારણ કન્યા એક ખૂબ જ સરસ મજાની કાવ્ય છે, જેની અંદર એક ખૂબ જ સરસ અને બહાદુર બાળકી છે જે સિંહને ભગાડે છે. તો સાવજ ગરજે વનરાવનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેસરી ગરજે, નાનો એવો સમદર ગરજે, જબડા ફાડે ડુંગર જાણે ડાચા ફાડે, બરછી સરખા દાંત બતાવે, લસલસ કરતી જીભ ઝુલાવે. આ બધા જે વાક્યો છે તે માત્ર ને માત્ર જે સિંહ છે તેના માટે વપરાયો છે. સાવજ એટલે કે સિંહ, ગરજે એટલે કે ગર્જના કરવી. તે વનરાવનનો એટલે કે જે જંગલો છે તેનો રાજા છે. ગીર જંગલ તેના કાંઠાનો કેસરી ગરજે. નાનો એવો સમદર એટલે કે સમુદ્ર જે રીતે ગરજે છે તેવી જ રીતે તે પણ ગરજે છે. જબડા ફાડે છે, જડબા ફાડે છે, ડુંગર જાણે ડાચા ફાડે. ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, ઝાડ ચડંતી ચારણ કન્યા, પહાડ ઘૂમંતી ચારણ કન્યા. હવે જે ચારણ કન્યા છે તેની વાત આવે છે તો 14 વર્ષની છે, તે ભોળી છે, તે ઝાડ પર પણ ચડે છે, પહાડો પર પણ ઘૂમે છે, ફરે છે. નેસ નિવાસી ચારણ કન્યા, ડાંગ ઉઠાવે ચારણ કન્યા, ત્રાડ ગજાવે ચારણ કન્યા, હાથ હિલોડે ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા. તો આવી રીતે ચારણ કન્યાની એક ખૂબ જ સરસ એવી વાતો અહીંયા મૂકવામાં આવી છે કે નેસ એટલે કે ઝૂંપડાની નિવાસી છે, તે ડાંગ ઉઠાવે છે, ત્રાડ ગજવે છે એટલે કે જોર જોરથી બૂમો પણ પાડી શકે છે, હાથ હિલોડે છે અને પાછળ પણ દોડે છે. ઊભો રેજે ત્રાડ પાડી કે ઊભો રેજે, ગીરના કૂદતા ઊભો રેજે, કાયર દૂધતા ઊભો રેજે, પેટ ભરા તું ઊભો રેજે, ભૂખ મરા તું ઊભો રેજે, ચોર લૂંટારા ઊભો રેજે, ભયથી ભાગ્યો ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો, મોટો વીરો મુછાળો ભાગ્યો, નાનકડી છોડીથી ભાગ્યો. છોડી એટલે કે છોકરી. જ્યારે સિંહ છે તે ત્રાડ પાડે છે ત્યારે ચારણ કન્યા પણ ત્યાં હોય છે, અને ચારણ કન્યા લાકડી લઈને તમે ચિત્રમાં જોઈ શકો છો કે તેને બચાવવા માટે, પોતાને બચાવવા માટે તે લાકડીનો ઉપયોગ કરે છે અને કહે છે કે કોણે ત્રાડ પાડી છે એટલે કે બૂમ પાડી છે, ગર્જના કરી છે તો ઊભો રહેજે. સિંહને ગીરનો કૂદતો કહે છે, કાયર દૂધતો કહે છે, પેટ ભરો એટલે કે બસ બીજાને ખાઈને પેટ ભરે છે, ભૂખ મરો તે ચોર લૂંટારો છે, બોલે કે ઊભો રહે તું. અને તે જે સિંહ છે તે ભયથી ભાગ્યો. કોણ ભાગ્યો? તો ડુંગરનો રમનારો એટલે કે જે પર્વતો પર રમે છે, હાથીનો હણનારો એટલે કે તેને મારનારો હાથીને, મોટો વીર મૂછાળો એટલે કે મોટી મોટી મૂછવાળો આજે ભાગી ગયો. કોનાથી ભાગી ગયો? તો નાનકડી છોડીથી. છોડી એટલે કે નાનકડી છોકરીથી ભાગ્યો. અને આ જે કાવ્ય જે છે સરસ મજાનું તે ઝવેરચંદ મેઘાણીનું છે. હવે આપણે આગળ વધીએ. ચારણ કન્યાની શક્તિ અને સાહસ દર્શાવતા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. એમાં આપણને એક ઉદાહરણ આપેલું છે, પહાડ ઘૂમંતી. તો હવે આપણે કાવ્યને વાંચીને આના જે સાહસ અને શક્તિના ગુણો દર્શાવ્યા છે તેવા શબ્દો લખવાના છે. તો પહેલું છે બાળ ભોળી, ઝાડ ચડંતી, ડાંગ ઉઠાવતી, નેસ નિવાસી, હાથ હલોડી. પછી બીજું છે સિંહની ભયાનકતા દર્શાવતા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો એમાં છે જબડા ફાડે, વનરાવનનો રાજા, ડાંચા ફાડે, દાંત બતાવે, જીભ ઝુલાવે, કેસરી ગરજે. આવા તેના સિંહની ભયાનકતા દર્શાવતા શબ્દો છે. ભયાનક સિંહ માટે ચારણ કન્યા કયા કયા શબ્દો વાપરે છે? જ્યારે તેને ભગાવે છે ત્યારે તે કયા કયા શબ્દો ચારણ કન્યા વાપરે છે? તો ડુંગરનો રમનારો, હાથીનો હણનારો, વીર મૂછાળો,
ગીરના કૂદતા, કાયર દૂધતા અને ચોર લૂંટારા. બીજી એક આપણી પાસે પ્રવૃત્તિ છે. પાત્રને લાગુ પડતા શબ્દો તેની નીચે લખો. ડાંચા ફાળે, બાળી ભોળી, ગીર કાંઠાનો કેસરી, નેસ નિવાસી, પેટ ભરો, ઝાડ ચડંતી, બરછી સરખા દાંત, પહાડ ઘૂમંતી, 14 વર્ષની, વનરાવનનો રાજા. તો હવે આપણે અલગ અલગ કરવાનું છે આની અંદરથી કે ચારણ કન્યા માટે કયા કયા શબ્દો છે અને સાવજ માટે કયા કયા શબ્દો છે. તો ચારણ કન્યા માટે છે બાળી ભોળી, નેસ નિવાસી, ઝાડ ચડંતી, પહાડ ઘૂમંતી, 14 વર્ષની, અને સાવજ માટે છે ડાંચા ફાડે, ગીર કાંઠાનો કેસરી, પેટ ભરો, બરછી સરકા દાંત, વનનો રાજા. હવે થોડાક આપણે વાતચીત કરીએ તો ગીર ગરજે અને વાદળો ગરજે તો કેવા અવાજ થાય છે. આપણને ખબર જ છે મિત્રો કે કેવો અવાજ થાય છે જ્યારે વરસાદ વરસવાનો હોય અને જે વાદળા છે તે ગરજે છે ત્યારે કેવો અવાજ થાય છે, અને જ્યારે સિંહ ગરજે છે ત્યારે કેવો અવાજ થાય છે. બીજું, જો તમને રસ્તામાં સિંહ મળે તો તમે શું કરો? હું તો ભાગી જાઉં. તમે શું કરશો મિત્રો? એ તમારે યાદ રાખવાનું છે. ત્રીજું, તમે કૂતરા, બિલાડી, સસલું, પોપટ જેવા પાલતુ પશુ પંખી સાથે રમ્યા હોવ તેની વાત વર્ગમાં કહો. અને ચોથું, આ કાવ્યની કઈ પંક્તિ તમને સૌથી વધુ ગમી? વર્ગમાં તે પંક્તિ મોટેથી અભિનય સહિત ગાઓ. તો તમારે આ બધું ધ્યાન રાખવાનું છે. હવે આપણે એક હજુ એક્ટિવિટી છે આપણી પાસે, પ્રવૃત્તિ આપણે જોઈએ. નીચેનામાંથી કઈ કાવ્ય પંક્તિ આ કાવ્યની નથી તે ઓળખીને ચેખી નાખો. તો ડુંગર જાણે ડાંચા ફાડે, સાવજ જેવી ચીસો પાડે, લસલસ લસલસ જીભ ઝુલાવે, પટપટ પટપટ પૂંછ હલાવે, ગરબે ઘૂમતી ચારણ કન્યા, આભ ચડતી ચારણ કન્યા, ત્રાળ ગજાવે ચારણ કન્યા, તલવાર ચલાવે ચારણ કન્યા, માથા ભારે ચારણ કન્યા, ગીરના કૂદતા બેસી જાજે, કાયર દૂધતા બેસી જાજે, ડુંગરનો ચડનારો ભાગ્યો, હાથીનો હરનારો ભાગ્યો, મોટો વીર મુછાળો ભાગ્યો, નાનકડી છોડીથી ભાગ્યો. તો મિત્રો હવે આપણે આના અંદરથી જે આપણી પાસે અત્યારે પંક્તિઓ છે તેની અંદરથી કઈ પંક્તિ કાવ્યમાં નથી તેને આપણે છેંકી નાખીશું. તો આપણે આગળ વધીએ મિત્રો. તો જરા હસીએ. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે તો થોડુંક હસી લઈએ આપણે. ચુન્નુ, મુન્નુ તું બંદૂક લઈને દરવાજે કેમ ઊભો છે? મુન્નુ, મારે સિંહને ભગાડવા જવું છે. ચુન્નુ, તો જતો કેમ નથી? મુન્નુ, બહાર કૂતરું બેઠું છે એટલા માટે. હવે જે સિંહને ભગાડવા જાય છે તે કૂતરાથી બીએ છે એટલે જ આપણને અહીંયા હસવું આવે છે. તો મિત્રો અહીંયા તમારો આ જે પાઠ છે તે પૂર્ણ થાય છે. બધી જ જેટલી પણ એક્ટિવિટી પ્રવૃત્તિઓ આપણે કરાવી છે તમારે ટેક્સ્ટબુકમાં લખવાની છે. પછી જ્યારે સમય આવશે ત્યારે આપણે ચેક કરીશું. આભાર.